વેરી ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. વાત એક જાતની સિરીઝમાં સિટી ડેન્ટલ હોસ્પિટલથી હું છું ડોક્ટર નૈનેશ્વરી બારાણા, અને આજે આપણે એક સ્પેશિયલ ડે જે 3rd ઓફ ડિસેમ્બરના આવે છે, દેટ ઇઝ નેશનલ એડવોકેટ ડે. તેના નિમિત્તે આપણી સાથે ખૂબ અનુભવી અને સિનિયર એડવોકેટ શૈલેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત છે. સર, આપનું વાત એક જાતની લાઈવ સિરીઝમાં ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. વાત કરું ફ્રેન્ડ્સ, તો જેમ સ્વતંત્ર રાષ્ટ્રોમાં આપણને બધાને રહેવાની ખૂબ મજા આવે છે ને, કે બધા વાત કરતા હોય કે ઇન્ડિયામાં તો લાઈફ છે, ઇન્ડિયામાં તો રહેવાની ખૂબ મજા આવે. પણ ફ્રેન્ડ્સ, વાત કરીએ તો કે સ્વતંત્રતા છે એને જાળવવામાં આપણે બધા ડિસિપ્લિનથી રહી, સેફ રહી, ઘણા બધા આસ્પેક્ટ એમાં મેટર કરે છે. અને ખૂબ મહત્વનો એમાં આસ્પેક્ટ છે કાનૂન, એટલે કે અર્થવ્યવસ્થા. એને જાળવવામાં ખૂબ મહત્વનો એક રોલ હોય છે એડવોકેટ્સનો, કે જ્યારે લાઈફમાં ક્યારેક ને ક્યારેક તો આપણે આ એવું છે કે એની મદદ લીધી જ હોય, યા તો આપણને જરૂર પણ પડી શકે. તો આજે આપણે ખૂબ સરસ ડિસ્કશન કરવાના છીએ સર સાથે કે આપણને કઈ રીતે હેલ્પફુલ થઈ શકે એડવોકેટ્સ, અને આપણને બીંગ એક નાગરિક ભારતના, બરાબર છે, આપણને ખબર હોવી જોઈએ કે આપણે ક્યારે એમની મદદ લઈ શકીએ છીએ, ક્યારે એડવોકેટ આપણને હેલ્પ કરી શકે છે, કેવા સિચ્યુએશનમાં અમારે તમને એપ્રોચ કરવો જોઈએ. તો ફ્રેન્ડ્સ, સરને જ આપણે પૂછીએ કે સર, થોડું અમને તમારા વિશે ઇન્ટ્રોડક્શન આપો. હું 95 માં મેં LLB પૂરું કર્યું. ઓકે સર. અને LLB કર્યા પહેલા હું M.Com કરેલું હોવાથી એકાઉન્ટન્સીના ક્લાસ લેતો હતો. ઓકે. અને એકાઉન્ટન્સીના ક્લાસ લેતો એ દરમિયાન પછી LLB પૂરું કર્યું એટલે મોટાભાઈ એવું કહ્યું કે નાના નાના પ્રોબ્લેમ સોલ્વ કરે છે, પણ જીવનના વાસ્તવિક પ્રોબ્લેમો જે આવે છે બરાબર છે. એ સોલ્વ કરવા માટે તારે કંઈક કરવું પડે. એટલે એમની પ્રેરણાથી હું વકીલાતના વ્યવસાયમાં જોડાણો. બરાબર છે. અને 95 થી 2003 સુધી મેં પ્રાઇવેટ વકીલાત કર્યું. ઓકે. અને 2003 માં મેં જીપીએસસી ની એક્ઝામ આપી અને આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે હું સિલેક્ટ થયો. અને 22 વર્ષથી ગવર્મેન્ટમાં હું સર્વિસ કરું છું. ખૂબ સરસ. સરસ, તમારી જર્ની સર પ્રેરણા આપે એવી જ છે કે તમે કેટલા વર્ષ પછી પણ જીપીએસસી અપિયર કરી અને ગવર્મેન્ટ સાથે જોડાયા. બરાબર છે. 95 માં તમે કમ્પ્લીટ કર્યું અને 2003 માં આપે ગવર્મેન્ટ જોઈન કરી. તો સર, એક નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ જ છે કે જે એડવોકેટ જે ફિલ્ડ છે, કે વકીલો જે આપણે કહીએ છીએ, તે સમાજને આકાર આપવામાં કઈ રીતે મદદ કરી શકે? સમાજમાં જે ખાસ કરીને અશિક્ષિત લોકો હોય છે, ગરીબ લોકો હોય છે, સ્ત્રી હોય, વૃદ્ધો હોય, એ લોકોને ઘણી વખત કાનૂની ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોય છે. બરાબર. અને એને જે કોઈ અધિકારીઓ જયારે કોઈ સાંભળતા ન હોય, કોઈ સિસ્ટમ જયારે જવાબ આપતી ન હોય, એવા સંજોગોમાં એડવોકેટ પાસે જાય તો કાનૂની માર્ગદર્શન આપીને તેની મુશ્કેલીઓ દૂર કરવામાં ઉપયોગી થતા હોય છે. અને એ રીતે એને સાચી દિશામાં એને માર્ગદર્શન આપી અને એક સારો આકાર આપી શકતા હોય છે. ખૂબ સાચી વાત છે કે ઘણીવાર ખબર ના હોય કે ક્યાં મદદ લેવી, ક્યાં જવું, કોની પાસે જવું, કઈ રીતે વાત કરવી, કયા રૂલ્સ હશે, કોને મળવું, કેવી રીતે મળવું, શું કરવું, કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન ન હોય ત્યારે એડવોકેટ છે દરેક ફિલ્ડનું જ્ઞાન ધરાવતા હોય છે. એક્ઝેક્ટલી સર. અને એડવોકેટ એને કોઈ પણ ફિલ્ડના, દાખલા તરીકે સેલ ટેક્સ હોય, ઇન્કમ ટેક્સ હોય, મેડિકલ હોય, લેબર હોય, ક્રિમિનલ હોય, કોન્સ્ટિટ્યુશનલ પ્રશ્ન, કોઈ પણ પ્રશ્ન હોય, એડવોકેટ છે એ તમામ પ્રકારના જ્ઞાનથી અવેર હોય છે. અને એ તમામ પ્રકારના જ્ઞાનને એની પોતાની સિદ્ધિના હિસાબે એ સમાજના જે કચડાયેલો વર્ગ છે અથવા દુઃખી વર્ગ છે, આ લોકોને મદદરૂપ થઈ શકતા હોય છે. એક્ઝેક્ટલી, આ વાત પર સર હું એડ કરીશ કે આપણે એડવોકેટને ઓલવેઝ એવું જ લેતા હોય કે કંઈક ક્રાઇમ થયું તો હવે આપણે હેલ્પ લેવી પડશે, કે આપણે કંઈક કોર્ટ કચેરીનું કામ છે તો આપણે હેલ્પ લેવી પડશે. પણ તમે અત્યારે વાત કરીને ત્યારથી મને એક નવો આસ્પેક્ટ અત્યારે જાગ્યો કે એડવાઇઝરી તરીકે બી આપણે યુઝ કરી શકીએ, કે કોઈ પ્રશ્ન છે કે મને લીગલ મેટર્સ નથી ખબર, તો આપણે એમની એડવાઇસ લેવી જોઈએ. બરાબર. ઘણી વખત તો નવી કંપની સ્થાપવી છે, નવી પેઢી ઉભી કરવી છે, નવો બિઝનેસ શરૂ કરવો છે, તો એમાં પણ લીગલ એડવાઇસની જરૂર પડતી હોય છે. એક્ઝેક્ટલી. સિવિલ પ્રકારના જે કઈ પ્રશ્નો ઉભા થાય તો એનું સોલ્યુશન કેવી રીતે કરવું, આ બધા જ ઓલા ફિલ્ડ માટે થઈ અને એડવોકેટના જ્ઞાનની જરૂરિયાત રહેતી હોય છે. ખૂબ સરસ વાત છે કે એડવોકેટ ઇઝ નોટ જસ્ટ ફોર ધ કોર્ટ્સ એન્ડ ઓલ ધીસ થિંગ્સ, પણ આપણે એડવાઇસ પણ આપણે લઈ શકીએ છીએ. આજના યુથને તો ખાસ નવો બિઝનેસ, એન્ટરપ્રેનર્સ બધા, તો આપણે એડવાઇસથી આગળ વધી શકીએ. સર, તો અહીંયા હું તમારો આટલો મોટો અનુભવ છે ગવર્મેન્ટ સાથે, પેલા આટલા વર્ષથી તમે આ ફિલ્ડ સાથે જોડાયેલા છો, તો સર કોઈ એવો નાનો પ્રસંગ કંઈક શેર કરશો કે જેનાથી કોઈના જીવનમાં વાસ્તવિક રીતે કઈ રીતે ફેર પડ્યો હોય? હું રાજકોટ 2003 માં આવ્યો ત્યારે એક એવો પ્રસંગ બનેલો, લગભગ સાંજના 5:30 પોણા 6 નો સમય થયો અને એક વૃદ્ધ
માજી કહી શકાય લગભગ 75 વર્ષની આસપાસની ઉંમર. એના દીકરાનો દીકરો હતો, એટલે કે પૌત્ર હતો, એને નશાની આદત હતી બરાબર. અને એના હિસાબે એ જેલમાં હતો અને એનો Okay. બીજો પૌત્ર હતો, એ બીમાર હતો. Okay. એટલે એ 5:45 આસપાસ કોર્ટમાં ચક્કર મારતા હતા અને પૂછતા હતા કે ભાઈ હવે શું કરવું. એટલે મને એમ થયું કે આ સમયે આટલી મોટી ઉંમરના માજી શું કરતા હશે. મેં જઈને પૂછ્યું કે માજી આપને શું તકલીફ છે, તો મને કે આવી મુશ્કેલી છે. એટલે મને આમાં કોઈ એમ કે મદદ કરતું નથી. એટલે મેં એમને કીધું કે ના ના, એડવોકેટ તરીકે હું તમને મદદ કરીશ. મેં એમના કિસ્સામાં જજ સાહેબને પર્સનલ કેપેસિટીમાં બેલ એપ્લિકેશન ફાઇલ કરી. જજ સાહેબે મારી રિક્વેસ્ટ માન્ય રાખી અને સાંજના 6 વાગે જજ સાહેબે એને જામીન ઉપર મુક્ત કર્યો અને એ જ દિવસે બંને ભાઈઓ મળી શક્યા. અને એ વૃદ્ધ માજી હમણાં સુધી એમ કહેવાય કે બ્લેસિંગ મને મોકલાવતા હતા. બહુ સારું કહેવાય. એટલે કે નોબેલ પ્રોફેશન બી છે. ચોક્કસ, એડવોકેટ નો વ્યવસાય છે, નોબલ પ્રોફેશન જ છે. ખૂબ સરસ. એટલે તમારી એક નાની અવેરનેસ થી અને હેલ્પ થી જે અટકાયેલા માજી હતા એમના બે સંતાનો ભેગા થઈ શક્યા. બરાબર છે. ખૂબ સરસ કહેવાય સર. થોડું ક્વાઇટ ઇમોશનલ હોય એમના માટે. બરાબર છે ને સર. તો હવે અત્યારે જે નેશનલ એડવોકેટ ડે છે 3rd of December ના બધા સેલિબ્રેટ કરે છે, તો જે મહત્વકાંક્ષી વકીલ હોય તો તેને તમે શું સલાહ આપવા માંગશો? મહત્વકાંક્ષી વકીલે હંમેશા સતત નવા નવા જે કાયદા આવતા હોય, નવા નવા જે જજમેન્ટો આવતા હોય, એનાથી ખૂબ જ અવેર રહેવું પડે. હમણાં તે આપણી ભારત સરકારે જે 3 કાયદા હતા અંગ્રેજો વખતના, એ દૂર કરીને નવા કાયદાનું અમલમાં મૂક્યા છે. એટલે દરેક કાયદાથી, દરેક જજમેન્ટથી અવેર રહેવું પડે, તો એની મહત્વકાંક્ષા છે એ પુરવાર કરવામાં એ સારી રીતે ઉપયોગી એને થઈ શકે. બરાબર. એટલે સરે ખૂબ સરસ વાત કરી કે કીપ અપડેટેડ. 3 ડિસેમ્બર છે એ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજીના જન્મદિવસ નિમિત્તે ભારત દેશમાં આપણે એડવોકેટ ડે તરીકે ઉજવીએ છીએ અને વિશ્વ લેવલે પણ આ દિવસને એડવોકેટ ડે તરીકે એડવોકેટોના સમાજના જુદા જુદા યોગદાન અને જુદી જુદી એની કામગીરીને યાદ કરી એને ઉજવવામાં આવતો હોય છે. ખૂબ સરસ છે. બસ આપણે હવે બધાય મોર અવેર થવાની જરૂર છે એના માટે. સર, તમે એક કાયદાની વાત કરી કે અંગ્રેજોના સમયમાં જે કાયદા હતા એ થોડા રિવાઇઝ થયા છે. અહીંયા હું એક ક્વેશ્ચન પૂછીશ. ઘણા સર એવા ઇન્સિડન્ટ બનતા હોય કે જેનો ઓન પેપર કોઈ કાયદા જ ના હોય, તો એવા કેસમાં કઈ રીતે ગવર્મેન્ટ કે કોર્ટ કે એડવોકેટ કમ અપ થતા હોય? ઘણી વખત એવી કોઈ દુર્ઘટના બને, એવો કોઈ ઇન્સિડન્ટ બને, એના માટે કોઈ પ્રિસ્ક્રાઇબ કે લિખિત કોઈ કાનૂન ન હોય, તો સ્ટેટ લેવલના કોઈ પ્રશ્ન હોય તો સામાન્ય રીતે હાઈકોર્ટ સુઓ મોટો એમાં એક્શન લેતી હોય છે અને સુપ્રીમ કોર્ટ પણ સુઓ મોટો એક્શન લેતી હોય છે. હમણાં તાજેતરમાં જ મોરબીમાં જે પુલની દુર્ઘટના બની, એમાં ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો એક્શન લઈ અને એમાં એમ કે જે પીડિતો છે અથવા વ્યથિતો છે એના લોકો, પરિવારના લોકોને મદદરૂપ થવા માટે સુઓ મોટો એક્શન લીધેલા છે. એટલે જ્યાં લેખિત સ્વરૂપના કાનૂન ન હોય ત્યાં પણ આપણા બંધારણમાં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુઓ મોટો એક્શન લઈ શકે છે. શું વાત છે. ખૂબ સરસ વાત છે કે જો કાનૂન નથી પણ તોય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ નિર્ણય લઈ શકે છે. તો સર, હેલ્મેટ કાયદો એ કઈ રીતે? હેલ્મેટ પણ જે તે વખતે કાનૂન આવ્યો એ પહેલા શરૂઆતમાં એમ કે ઘણા બધા અકસ્માતમાં મૃત્યુ થતા હતા. અચ્છા. અને એના હિસાબે તે જસ્ટિસે સુઓ મોટો જ વિચારણા કરી. ઓકે. અને ત્યારબાદ આ જે કઈ સ્વરૂપ આપવામાં આવેલું છે. એવા તો ઘણા પ્રસંગો છે. એક પોસ્ટ કાર્ડ ઉપરથી અથવા તો છાપાના કટિંગ ઉપરથી પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે સુઓ મોટો એક્શન લીધેલો છે, જે આપણા માટે બેનિફિશિયલ છે, નાગરિકો માટે. અને સુઓ મોટો જે એક્શન લેવામાં આવે છે એ સમાજના વેલફેર માટે જ લેવામાં આવે છે. સમાજની જે પીડા છે એ તંત્ર જયારે સીધી રીતે ક્યારે ધ્યાનમાં ન લે તો હાઈકોર્ટ એનાથી વ્યથિત થઈ અને એમ કે છે, ગવર્મેન્ટ એમ કે છે કે આ કાર્ય તમારે કરવા જેવું છે અને ગવર્મેન્ટ પછી હાઈકોર્ટ સાથે એને જે ગાઈડલાઈન આપે છે ધ્યાનમાં લઈ અને એક્શનમાં કાર્ય કરતી હોય છે. ખૂબ સરસ વાત સર. આ બી એક નવું જાણવા જેવું મારા માટે અને ફ્રેન્ડ્સ ઓબ્વિયસલી તમારા માટે પણ છે કે જે બનાવેલા છે કાનૂન એ ક્યાંય ને ક્યાંય આપણે ફોલો કરીએ છીએ, પણ જો આપણા વેલફેર માટે છે, આપણા સારા માટે છે, તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ કાનૂન રૂલ્સ છે તે આપણા પર કરી શકે છે. સર, હવે જ્યારે રાષ્ટ્રીય વકીલ દિવસની જ્યારે આપણે વાત કરીએ છીએ તો સામાન્ય લોકોને વકીલના કાર્યને વધુ સારી રીતે સમજી શકે અને સમર્થન આપી શકે, તેના માટે આપ શું કહેશો? એના માટે તો વકીલોએ કાનૂની શિબિર કરવી જોઈએ અને કાનૂની શિબિરથી લોકો સુધી પહોંચવું જોઈએ.
અને જેનાથી લોકોને ખબર પડે કે કયા કયા પ્રકારના કાયદા છે અને કઈ રીતે વકીલો આપણને ઉપયોગી થઈ શકે. એક્ઝેક્ટલી. અને જયારે આ એડવોકેટ ડે આવે ત્યારે તો એડવોકેટે જુદા જુદા સેમિનારો કરીને આ પ્રકારનું એમ કે માર્ગદર્શન આપવું જોઈએ કે અમે તમારા માટે ઉપયોગી થવા તત્પર છીએ, ક્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય. ખૂબ સરસ વાત છે કે લાઈક હું ડોક્ટર છું તો આઈ નો માય ફિલ્ડ, બટ આપણે કાનૂની રીતે બી બધા એજ્યુકેટેડ હોવા જોઈએ. ચોક્કસ. બરાબર છે. દરેક પોતપોતાના ફિલ્ડ નો નોલેજ તો ધરાવતા જ હોય, પણ એ સિવાયનું નોલેજ પણ જરૂરી છે, ખાસ કરીને નીતિ નિયમોનું અને કાયદા કાનૂન, જેથી આપણે શાંતિથી અને એક સારા નાગરિક તરીકે આપણે જીવન જીવી શકીએ. ખૂબ સરસ સર આપે વાત કરી. થેન્ક યુ સો મચ શૈલેન્દ્રસિંહ પરમાર કે આપે ખૂબ સરસ માહિતી અને ખૂબ યુઝફુલ, શોર્ટ સ્વીટ અને ખૂબ યુઝફુલ માહિતી અમારી સાથે શેર કરી. એન્ડ થેન્ક યુ સો મચ વન્સ અગેન વાત એક દાતની સિરીઝમાં અમારી સાથે જોડાવા માટે. કે આપે બોલાવી અને કાનૂન વિશે જે કે મારું જ્ઞાન હતું એ આપવા માટે પ્રોત્સાહિત કર્યો એ બદલ આપનો પણ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.